જય મેલડી છોકરા તો એક ઘરે છે ને શું કરવાનું મને એવું લાગે છે અરે મારા બેટા ગાડી મેલવાનો વિચાર લાગે છે તેમાં આ વાના બધા આવ્યું ને હજી સુધી આમ કહે છે કે હું ના આવ્યું ઘરે અને આમ કાલે આખો દાડો ના આવ્યો આજે ના આવ્યું ચાય જ્યું રમણ્યું અને મને કહે છે કે હું રમણ ભમણ કરી લાશીશ રમણ ભમણ કરી લાખે તો ભાઈ તારું કર છે અને હું તારો બાપ છું પતંગે નહીં કે દોડો નહીં ચઈ જા મારો બા જાવ પછી માર કાકા તને કાકા પૈસા આલો ને ચાર નો વાટ જોઈ રહ્યો છે પૈસા પૈસા કરે છે ફિર કે દોડો ગોતો તો હવે છે ને ઉતરણ તો જાતી રહી હવે કૂતરાને લાડવા હળેરા છે કૂતરા નથી ખાતા ને હવે તારે પતંગ લઈ લઈને જેટલા મારે પૈસા લઈ કરવા 50 રૂપિયા આલો હું જતો રહેવાનો છું ગાડીમાં હવે તો ચાલ થઈ ગઈ મારે માથામાં બધો પતંગ છે ને સકાય છે પતંગ બટી હવે ઉતરણ જતી રહી છે હવે તો પતંગનું કાંઈ મહત્વ નથી હવે ધંધો કરવા લાગો અને છે ને હવે તો છે ને આ ધાપાથી બહાર તમારે નીકળવાનું નહીં થતું સારું અને ઘરની છોકરી રાખજો અને હવે તમે તો કામ નહીં કરવાના હતી તો મને ખબર છે ભણવાનું તમે છોડ ચાલો અંબી પતંગ ને દોડો લાવ ત્યાં તમે પૈસા 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 દે આ ભાઈ ઘણી આથી ઉપર હતી વાદી પણ ભાગે જ ને જો વાપરશે પાણી વાળો દેવું લે આઈડામાં પાણી વાળવાનું છે ઓય આ તો રખડ તો હું છે લે રમણ તારે તો લોહી પી હા તો હું તને કહું કરી પણ પાણી વાળવા જા તું હેડ હું પાણી નથી વાળવાનું હું તો આ પતંગ સકાવા હેડ્યો તો લે આ છોકરા આવા ને આવા અમારે તો તને મારે ગાડીમાં જવું છે ને હારે મને ત્યાં લે મને ધંધો કરવા જો તમે ભીખ માગશો આવા ને આવા બધાય મારા છોકરો જ આવે છે આ નપાટા મારી બાયડી નથી હારી હરખા ભાઈ હા બોલો ને શું કરો રો બેઠા બેઠા હારે અજા ઓલું છોકરો માનતો નહીં મારે ઓલા રમણને મેં સમજાયો ઘણો હા પછી ઉતરીને કરવાના ચા દાડા છે અત્યારે એક ગામમાં ડૂસી મરી ગઈ છે અને એને મેં કીધું બટી તું પાણી વાળો જા તો પાણી વાળો નાખ પૈસા લઈને જાતો હોય ધોળી હેડ્યો ખાય ઈ તો ભલે કરતા ઉતરાણ હા તમે પણ લાડવાનો હિસાબ તો લાવો એટલે એક તો મારે ટાઈમ ના આવે ને તમે વગર ટાઈમે આવીને ઉભા રહો છો બધું તમને હોપ્યું તું હા પણ હું કહું હિસાબ તો છું જુએ કે ના જુએ 1 રૂપિયો નહીં વધારે લાડવાના પૈસા કૂતરાને બધા છે ને બધા લાડવા લઈ દીધા હતા અને વધ્યા હતા ને એ મેં વાહદીને કીધું હતું મેં કીધું તું છે ને આમાંથી પૈસા વધે ને ગાયને લાખી જશે પૂળા વાહદીને હાથમાં લે મારું નામ નહીં બેસ લેવાનું બેસ બેસ બરે મારે વાહદીને ફોન કરવો પડશે ફોન તો હું લઈને ફોન કરું હા તો કર ફોન હેલો ચાકન હતો તો હટ ઘરે આ દે હરખા ભાઈ ની આ લાડવાનું આ પૈસાનો હિસાબ નહીં કરવાનો ઓય લાય તું મને આલે તું પણ આ વાજી હલો તું કાય આય તો આ ચંદુડો મારું લોહી પીયો છે કૂતરાને લાડવાલા છે એમાં પૈસા વધે તને તાલે બે આ તો ના કાય આય ચંદુડો લે હાલે તું વાત કર તું પડે મારે મારો કંટાળો આવે છે મને ખાઈ ગયો ખાઈ શેને ખાઈ ગયો મારું જ લોહી પીવાનું બસ હટ આવ દ્યો ધોકો લેતા આવતી છોડવા હું દવરો છું જાતો ચખી બેસ બેસ એટલે ઓલે ચંદુડે તો બોલાયો છે પણ હવે મોટો તો એટલે તમે એટલે તું તા ઓલા કેમ આમ થઈ ગયો હતા કર્યા લાડવા ઓએ ઈ પૈસા મેં હે ને હા 100 રૂપિયા લ્યા હા અને બે કિલો ઘઉં આલ્યા હતા એવું અને ગોળ આલ્યો હતો તે મોયા હરખાની દવરો છું ઓલો ચંદુડે લોહી પાડે છે તે મારે જવું પડશે હેડી કરી ઓએ મોને બોલું કેમ તાર કહેવાનું કેમ મીરા શાળા પાડે છે ઓય હું શું ભેગો એને કાંઈ શાળા ના પાડે બફર શું હે હા હું બોલું ને હા ઈ તો કઈ સારું હો હા સારો બેટો બોબડો છે અરે કોઈ પકડાય છે સારું હેડ તું ચંદો ચારલો કહું છું મારે ઉતવા છે તો શું મને બહાર રાખે ખોટો વાસીડો આવે હેરો હા આપણે હિસાબ કરીને દાયો
લે પણ હિસાબ જ છે, બધો હિસાબ ના છે. ના નહીં જાવ જાવ તો ના હાલું તને ગમે ઈ થાય આજે લે મારે ખેતરમાં પાણી ચાલુ છે, ઓલો છોકરાને બે મેલ્યો છે પૈસા માંડ આલીને. મારે સારું જ છે પાણી આ તો હવે દેખ, આજ તો આવે ને તો ટાટિયા ભાજી નાખું. મારો હિસાબ પૂરો છે, એટલે હું સોપડી લઈ આવું ઘરેથી. તારા ભાજીશ પર જુઠ્ઠું બોલ્યો તો નહીં બોલો બસ ને. તો બસ એમ 500 રૂપિયાનો બૂસ માર્યો છે, પણ હવે ચમ થશે. કૂતરાનો હતો 500 રૂપિયા ખાઈ ગયો છે, હવે ચમ થશે. કૂતરાનું ખવાય ના ના અમે નહીં ખાધું, આ તો ખાલી વાત કરું છું. તને મેં કીધું કે મેં કાંઈ ખાધું એમ. બોલાય બોલાય વાહજીને ને. ફોન તો કર્યો હાવે ચેરા હા તો બોલાય. મને બોલાયો હા. એને હું નહીં બોલું. એટલે આ પણ ના બોલે તો નહીં, પણ આ બેસી તો ખરી ભેગો. તો બેસીશ તો ખરી. આય આય લે આય લે એટલે આ શું છે? બેસ બેસ મોડા બેસ કાંઈ નહીં ભાઈ. તું તો બેસ શું કરું બે હું બેસ તો ખરી એનો હિસાબ કરવાનો જ છે સાંભળ્યા સાવણિયા ના પાડીને તું એ તું તો તને બોલાવવાનો આજ હતો નહીં હારો. પેલા પણ મેં ચા બોલાયો સાડે ફોન કર્યો તો ત્યાં મમ્મુ નતો આવતો. એ ઉભા રહો. ત્યાં મમ્મુ નતો આવતો. તો તમે ચમ આયા છે કોણ તમે? એટલે આ હું આ જાતો હશે ને હા એવા તો દેખાણ જ હું વળી હથવારા કરાવું મેં કાલે હવે તો ટાટ કરી વળી માથામાં હવે કઈ રહેશે ને બાલે નથી. હવે તમારે શું કરવાનું છે બોલો ને. તમારે શું હતું ઈ કોને આ ચંદુડો લોહી પીવે છે, ઓલે લાડવા બનાવવાનો હિસાબ માંગે છે મારા કને. તો મારા કને પૈસા વધે ઉપર હું સોંપડી લેતો હોઉં. ના 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 ત્યાં સોપડી નથી લાગી. કાલે આયો તો ને અરે તું તો તે 100 રૂપિયા આલ્યા તા. એમાં શું થઈ જતી? કાઉલ ગોળ નહીં આલ્યો. આ તો એ બધું કૂતરાને લાશ્યું છે. હવે ઓલે ગાય અને પૂળાના આમાં પૈસા તો પડે. ગલુડીએ રખડે છે રહ્યો. તારે છે શું ઈ કે દી આનો હિસાબ લાડવાનો હું આ ખાઈ ગયો હશે અડધા તો ચમ તે ગામમાં પૂરા પડી ગયા તા પૂરા શું અને પૂળા લાખવાના નતા પૂળા લાખવાના હતા પણ ચાલ લાશા છે એને નથી લાશા એટલે હરખા પૂળા નથી લાશા પૂળા લાયો તો ને એને ભેંસને લાશ્યા. અરે અરે આ જોવી કેમ હરખા આમ કરો છો? એ ભેંસને લાશ્યા. પૈસા તું તો ના બોલાવવાનો મને ખબર હતી. નહીં એલા બે મેં કાલે પાટિંગ સકાવતો ને પાડ્યો તો. પતિંગ શકે તો મેં ભાડે તો અલ્યા ચંદુ લાડવા ખવડાવતા બનાવતા કેટલા પૈસા હિસાબ બધે તો મને કે ને ખાલી આના કન છે બધુંય ઓલા 25 પૂળા લાવ્યો ને ઘરે લાવ્યો. ઘરે લાવ્યો. હિસાબ આનો મને સોંપડી લેવા જવા. પૂળા ચામેલા માર ખાઈને મરી જઈશ પાછો પૂળા 25 હવે ફેર લાઈન લાખવા પડશે ગામ વાળાએ શું કીધું છે કે ગાયન પૂળા લાખવા હોય ને ઉતરણ જ્યાં પછી લાખવાના એ પૈસા મારા કને પડ્યા છે. દાડે લખાય. હા ઉતરીને દાડે લખાય તો કાલે ચેદી થાય. પણ ગામમાં પૂળા ચાને ઘરે પડ્યા તા હું લાવું. મને એમ કહ્યું કે હો પાસ આલું તો કોણ કહેતો ને તો મને નતો કહેતો. તો તા પણ હાર્યો છે ને રસિયાનું મારું રૂપિયા કોઈ પાછા ના આલે મને કહેતો હતો કોણ કહેતો ને ઘરે લઈ ગયો. ઘરે લઈ ગયો છે એ મને કહેતો હતો. આરો લઈ ગયો લઈ મને એમ કહેતો હતો. હું શું કરું છું હેડ બતાવો હેડ પૂળા બતાવો હેડ. એને ઘરે ઈ પડ્યા. આ ઘરમાં પડ્યા પૂળા. ઈ ગાયન લાખવા પડશે હેડ આ તો લાખવા જ. પપ્પા મારી તો હા પેશન લાશા મારી તો. મારે એ ઈ પૂરા પડશે ઈ રહી તો પૂળા બતાવો હેડો. ક્યાં કન પડ્યા છે હા એ ઘરમાં હેડો. અલ્યા પૂરા તો પડ્યા છે માથી ઓછા થઈ ગયા. આમ જો દેખ ને આ પૂળા. પૂળા ક્યાં છે? ગંઠો છે. આ તો ગણતો છે તું તો ને હા તું તો મોય બેઠે છે. પણ એ ગાયન લાખવાનું છે ને બોલતો. ના તો પૂરા જ લાખવાનું ઈ તો ઓલા કમરાડું કરે આ પૂરા લાખવાનું મળ્યા નતા. હું ઈ તો મર્યા તા ઈ ઈ પર મેં હવે તો કંટાળા તારાથી તો પૂરીને મારવો છે અંદર લે હળો 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 પણ તો આપણે શું કરો મારાથી મરી જાય. ગામમાં પૂળા નતા હું શું કરું ગંઠા લાવ્યો હું તો. તમે શું કહું આપણે હિસાબ આલે. તું તો પેલા ગંઠાથી જલ્દી બોલી રહી છે એક તો એક તો આ એક કંટાળો છે બોલી નથી રહેતો નહીં. બેકો. હું શું કહું હરખાને આપણે મારવો નથી હા. હવે એને શું મારે હવે વાત હવે જે થઈ હાચી. ગયું હોય આપણે પૂરા લાવી હતા એટલા ને એટલા લાવી અને લખાવવા પડે વાત હાચી તોતા વાત હાચી રેડી
મારે ભલે લ્યા રહેવા દે ઢોકળા તું. અલ્યા, જેવાય ને તમે જેવાય. સાયણે કોણ એમ કરવું છે મારે કાંઈ કરવું નથી તમે કહેશો ને એમ કરવા તૈયારી છું બસ ને. પૈસા ચમ લઈ ગયો તો પૈસા તો મારા કને મને બધાએ આલે ને કે તારા હિસાબ રાખવાનો એટલે હિસાબ ના, રાખવાનો. ના, મરાય નહીં. રહેવા દે, આ ઢોકળ મેલ દે. મરાય તો નહીં. આમ કરીને આમ એક મેલું ને એટલે આ પણ ચા સોળવાની તમને આવે. કાયદેની પાસે ને કપાસ આપણી છે હોશિયારી કરે છે એટલે તોલું ખાવા આવ્યો છું હું. કઈ દે તો ખોટું કરીને પાછા વળી. ગામમાં સાર ના મૂકી હોય, હું ગંઠા લાવું બીજું શું કરું. સમજાય છે આમ લઈ આ તો પૈસા છે ખામું બોલે. સમજાય છે તો સમજાય એટલે પૈસા તો પૈસા નહીં, પૈસા તમને આલજો મને. લડાઈ નહીં, ઉભા રહો. પૈસા કઈ દીધું ખામું બોલે પાછા. કૂતરાના પૈસા હું ખાતો છું લે તમને એવું લાગે છે મને. અલ્યા, હરકા. અલ્યા, પણ ના લડાઈ કરું છું. અરે માર કાકા છે મારો માર કાકા છે મારો તારા કાકો પૈસા કઈ ગયો પૈસા કઈ ગયો છે ઓલા કૂતરાના પૈસા મેં બધી ઉલા નતા મળતા મેં ગંઠા લાયા હતા. તારા કાકા ભેગી તને પડશે. આમ કે વાત કાકા તો લે હેઠા મારું લે મારે હે ને 50% પૈસા નહીં હાલતા હારું તો તું તો જાકે જાન છોકરાને વસમાં બોલવાનું ના હોય. મારા છોકરાએ કીધું ને કે સાચી વાત છે ને જો એ વાત સાચી છે ને. એ તમે પૈસા તમે ખાઈ જાશો લાગે. બોલો. ઈ હિસાબ નું કરી નાખ હું હવે ઉપર આલે લે, મારવા નથી. તું કે હિસાબ હવે હું શું કહું, જો પુલા ના લાવે ને તો કાંઈ નહીં, પણ ઈ તમે વાપરે હું ઓલા ગંઠા લાવ્યો તો પૂરા નતા મળતા એટલે ગંઠા લાવ્યો છું લ્યા. બંટા બંટા ના હેડે. હવે તમારો લાખ દુકરો મંદિરમાં જેટલો એ કેટલા પુલાના તમે કેટલા આલ્યા હતા? 1500 રૂપિયા વધ્યા હતા. ચંદુ હાથમાં આલ્યા હતા. પૂછી દો પછી ચંદુ ને તું. 1500. હા હા તો એનો ધર્માદો લાખ દુકરો તમે. હા તો 1500 રૂપિયા તો તને કાલે આલજો હાથમાં. અરે હવે આજ પછી છે ને મારા ઘરે આવતા ને એટલે ના આવતા કહી દીધું મને. પચી પુરાના ફેમિલી પાસ હોય હામું બોલે. ગંઠામાં લાગી કાંઈ. અલા, ઈ તો ભૂલી જા. પચી પુરાના 25 પુલાના. પચી પુરાના અરે મારો હારો ઘણો રમી ગયો છે. ઈ તો ઓહો. 25 પુળાના પૈસા છે ને હમ. એ આલી જવાનો છું હું તમને. આ બરાબર ને? બધા માર નહીં જોતા. હું એક વાત કહું હા. ઈ 5100 ધર્મ તો લાગી જાય એક તો આનો એક તો ઉપાડો છે. હટ બોલી નહીં રહેતું અને કાંઈ નહીં. આને ધર્માદો લાખ દેવાનો. 5100 લાખ 5100. ઈ તો કઈ દે એ, બરાબર. આપણે 5100 નો ધર્માદો જોતા. કરવાનો છે તમારે. ફૂલા ગણી લઉં. રેડી? ઈ તો કાંઈ નહીં, આપણે ધર્મદમ ઘણા પૈસા પડે આ પાછું કેટલા ખાઈ જાય ખબર નહીં. પણ આપણે હવે ઈ આપણે કાંઈ નહીં. ધર્માદાન કરવો છે, ઈ નથી અમારે જોતું. આ લખા લઈ. ચંદુ વાસ. ઈ અમારે નહીં જોતું. વાસ, હિસાબ વાસ તું. 500 રૂપિયા આરો લઈ ગયો છે. 500 રૂપિયા. એણે કાઢો 500 રૂપિયાના પુલા ઉલ્યા. ફૂલા આ જો, આ પુલા આપણે કેટલાના લાયા હતા? ફૂલા આપણે હા, કેટલા પુલા હતા? 25 પુળા હતા. તો 25 પુળા હતા. પૂળા હા. અને દાણા અને ઘઉં એવું તો બધું ઘઉં ઉઘરાઈ કેટલા લે ને ખબર છે તો આપણે? મફતનું. ચંદુડાને આ પહેરવા નતો આવવાનો મારે. ઘઉં તો 5 કિલો લાયા તો હતા. લેવા જતો. ઈ બધું મેં આમાં કશું છે. મન તો ઉઘરાઈ લાયો હતો. એવું એમ? હે, આપણે તો ખરી તો આ શું કરેલો છે? 1500 વધતા હતા ને 25 પુલાના પૈસા લેવાના. આ રહ્યો તું હિસાબ. ઈ તો હા, ખોટો. આર્યો ને. આ રહ્યો મેં હિસાબ તો આ રહ્યો તું. ફૂલા તો આપણે કેટલા લાયા હતા ખબર ઘઉં છે? લાયા હતા ને? મણ ઘઉં. હા, ફૂલા આપણે ફૂલા તો 10,000 ના લાયા હતા. 10,000 ના. હા. પણ 25 પુલા ઓછા છે ને આમાં? વાહજી 25 ફૂલા ઓછા છે. હવે મારા ભાઈ તમને શું કહું હા, જે હિસાબ હશે ને હા. આપણે આલી જેવા તૈયાર છે બસ આ ને? બે અત્યારે છે ને? હોવ. એય, મને માતાએ વધાવા આલી દીધો. મારે હિસાબ લેવા દો. એક જ મેં વધાવો આ દીધો એના બસ. કને જ રાખો. ઈ આલી દેવા તૈયાર છે. પછી આપણે શું કરવાનું? કાલે તમારા પૈસા ફાઇનલ થઈ જશે. વાત હાચી. માથાકૂટ નથી કરવી હા, તો માથાકૂટ શું કરવાનું? ધર્મ તું બંધા રે. આ એક બોલી જોતાને નહીં નથી ગયા, રહેતું. તમે જોતાને શું લેવા લાવો? માથું ચડે છે. એ બાજી, એક કામ કર તમે આ જાડો હું કાલે છે ને હા. 100 સાલ પૈસા આલી જો વધારે. આ મારે હવે આજથી છે ને મારે આ હિસાબનું રાખવાનું જ નથી હવે હો. અને જે હિસાબ આલવોય નહીં તમે. ખોટું કરે ને એને ગુજરાત નડશે. હેલકાર હિસાબ આ બે જણા છે ને, હા તમે રાખજો હવે આ બે તમારે જણા આલી દીધો છે. ચીયો ચીડે માથાકૂટ કરે. ચોથા નાલજી મારે કઈ નહીં. કાલની કેમ પૈસા નથી? આ લાખે વાસી ઉતરે છે વાસી ઉતરે ને. તો આ time તો આ લાખ દી વરું ભયા મારે માથાકૂટ ચીયો કરે.
વાજામાં 3 વાગે આવા અમે તારે વ્યાત હોય તો આદત કરી પર આયા ને માથા કુટ ચીયો કરે ના છોકરાને મારે બોલાવવો પડશે પાછો મારા કાન નથી પૈસા નથી એની તો વાત છે પોરો છો ને ઈ કે હું આવું છું અને ઈ તું રાખી ક્યારે ઈ કે ને સાંજે 7 વાગે રાખો આપણે હોય ભેળા થાય છે સાંજે 7 વાગે હા 7 વાગે આવતા 50 પૂળા ઓછા છે 50 પૂરા ગણીને આવ્યો હું 25 50 એટલે આ હરખા તમે તો શું કર્યું છે આ બધું પણ મો કરી નતો કહું શું કહું મને ખબર નથી ફોટો યાર તમે તો કેવા માણસ છો ચાલો તો કઈ થઈ જતું તમે તો જેટલા પૈસા થાય ને એટલા હું આલી જેવા તૈયાર છું પણ હવે મારી 2 હાથ જોડું છું બસ હા હારું હારું જય માતાજી જય મેરડી માં આવ દીધો સારું જય મેલડી